આપ નેતા સંજય બાપટ દ્વારા દારૂના અડ્ડાઓ પર જનતા રેડની ચીમકી। ભચાઉ તાલુકાના આધોઈ ગામમાં 40 થી 50 દારૂનો પોઈન્ટ ચાલી રહ્યા છે। સંજય બાપટ આપ ઓનલાઈન અને ફોન દ્વારા હોમ ડિલિવરી કરી દારૂ વેચવામાં આવે છે અને તંત્ર સૂઈ રહ્યું છે। કોળી સમાજના એક વાસમાં 150 થી 200 બહેનો વિધવા બની છે। ગૃહમંત્રી મોટી વાતો કરે છે અને આ ગામમાં બહેનો રડી રહી છે। તાત્કાલિક આ દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો અમે ગામની મહિલાઓ સાથે મળી અને જનતા રેડ કરીશું। સંજય બાપટ આપ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ આજે કચ્છ જિલ્લાના ભચાઉ રાપર તાલુકાના આધોઈ ગામની મુલાકાતે હતા અને ત્યાં લોકો સાથે વાત કરતા તેમને જાણવા મળ્યું હતું કે ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તંત્ર કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી। ત્યારબાદ પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટે આ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આધોઈ ગામની 10,000ની વસ્તીમાં લગભગ 40 થી 50 દારૂના પોઈન્ટ છે। ગામમાં ઓનલાઈન પણ અને ફોન ઉપર પણ દારૂની હોમ ડિલિવરી કરવામાં આવે છે। જ્યારે હું આ ગામની મુલાકાતે આવ્યો ત્યારે લોકોએ દારૂના પ્રશ્ને મુદ્દે વાત કરી। અહીંયા એક વાસમાં જ્યાં કોળી સમાજના લોકો રહે છે ત્યાં 150 થી 200 બહેનો વિધવા છે। એક બાજુ ગૃહમંત્રી મોટી વાતો કરે છે, બીજી બાજુ અહીંયા એક ગામમાં 40 થી 50 દારૂના પોઈન્ટ છે અને આ ગામની બહેનો રડી રહી છે। સરકાર સમક્ષ મારી માંગ છે કે જો આ ગામમાં ચાલતા અંગ્રેજી અને દેશી દારૂના 40 થી 50 અડ્ડાઓને ટૂંક સમયમાં બંધ કરવામાં નહીં આવે અને દારૂ વેચતા લોકો તથા બુટલેગરોને તડીપાર કરવામાં નહીં આવે અને પાસામાં નહીં નાખવામાં આવે તો અમે ગ્રામજનો સાથે અને ખાસ કરી અને બહેનોની સાથે મળી તમામ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરીશું। આ મુદ્દે તમામ જવાબદારી પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી અને હોમ મિનિસ્ટરની રહેશે। આ ગામના લોકો માટે અને ગામના ભવિષ્ય માટે અમારે આ લડાઈ લડવી પડી રહી છે। બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વીર ન્યૂઝ લાઈવને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। બોલું છું અહીંયા છે ને એટલે દારૂનો બહુ જ ત્રાસ વધી ગયો છે। આમાં નાના છોકરા છે, અમારા ઘર ચલાવવા મારા પતિ એક જ છે, એ પણ અત્યારે બહુ છે દારૂ રવાડે ચડી ગયા છે અને દારૂનું કોઈ આ આધુમાં આદિ લગી કોઈ કાંઈ ધ્યાન જ નથી આપતા। કેટલી બાયું વિધવા થઈ ગઈ છે એવું અમે જો આવે નથી માંગતા। મહેરબાની કરીને અને તમે કાંઈ હાથ જોડું છું, ભલાઈ કરું છું, જે મોટા સાહેબો હોય તે પણ આવીને અમારા ઘરની પરિસ્થિતિ જોવો। નથી છોકરાને ભણાવી શકતા, નથી અમારું કાંઈ ઘર ગુજાર અમે ચલાવી શકતા અને એક દારૂ બંધ કરો મહેરબાની કરીને। આ ગામમાં બહુ જ ત્રાસ છે દારૂનો, જ્યાં કોઈ ધ્યાન આપતું નથી। પોલીસ આવે તો કે અમે હપ્તા લઈએ છીએ, આગળ જાય તો કે અમે હપ્તા લઈએ છીએ, તમારે ગરીબ લોકોને ક્યાં જવું? હલો, મારા ઘરની મારા મોટા ભાઈની બાજુમાં દારૂનો પોઈન્ટ છે। હું 3-4 વાર રજૂઆત કરી હતી પણ કોઈ ધ્યાન આપતા નથી। હવે તમે તમારી ભલાઈ કરીને પોલીસ ગમે એ હોય એને કાલ બંધ થઈ જવું પડે બધો પોઈન્ટ। કયો વિસ્તાર છે? આધોઈ ગામ, આધોઈ ગામમાં રામદેવ પીરવાસ। અહીંયા કેટલા અંદાજિત ચારે કોર પોઈન્ટ છે, ચારે બાજુ ગામ જ્યાં તમે રસ્તે જાઓ હું દારૂ વેચતા હોય માણસો। ટોટલ કેટલી? ટોટલ સમજી લ્યો ને 10 થી 15 જણા છે વેચવા વાળા। અંગ્રેજી ને દેશી હિન્દી, ઇંગ્લિશ, દારૂ બધો, દેશી બધો। પણ આપણે બોલીએ તો આટલું તો અમારા મને બોલવા, મને ડોક્ટર ના પાડી બોલવા, હું તો ઘણું બોલી લઉં, હું તો બરોબર હું એટલે એમ નહીં વાહલી પર જા રહી ના વાહલી અમે બીજું કાઈ નહીં જોતો, એટલું માંગ છે કે દારૂ બંધ કરાવો ને અહીંયા બે અને બધા અમારે ત્રાસ બોરા દે। હવે રામદેવ પીરવાસ આધોઈ મધ્યે આપણે આજે છીએ અને આધોઈ ગામની અંદર 10,000ની વસ્તીમાં લગભગ 40 થી 50 જેટલા દારૂના પોઈન્ટ છે। હાલ ઓનલાઈન દારૂ મળે છે એવી વાત થઈ કે તમે ફોન કરો એટલે તમને દારૂ ઘરે મળી જાય। હોમ ડિલિવરી થઈ રહી છે। એટલે આજે આમ આદમી પાર્ટી હું પ્રદેશ સંગઠન મંત્રી તરીકે સંજય બાપટ જ્યારે ગામની મુલાકાતે હતો ત્યારે સૌપ્રથમ દારૂનો એક પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં આવ્યો। કંઈક કેવો વાસ કહેવાય આપણે ના આ રામદેવ પીરવાસની તો અંદર અમે ઊભા છે। જૂના ગામ આધોઈના કાંકરિયા વિસ્તાર જે કહી શકાય, જે કોળી સમાજની વસ્તી છે ત્યાં આજે 150 થી 200 બહેનો વિધવા છે એવા સમાચાર મળ્યા છે, જે ખૂબ દુઃખદ બાબત કહી શકાય। ત્યારે આટલી મોટી વાતો જ્યારે ગૃહમંત્રી આસપાસ ગૃહમંત્રી વાતો કરતા હોય અને તમામ બુટલેગરોને પાસામાં નાખીશું, તડીપાર કરીશું, અલગ પ્રકારની જ્યારે વાતો કરતા હોય ત્યારે આ 10,000 ગામની વસ્તી જે ગામની અંદર છે ત્યાં 40 થી 50 જો પોઈન્ટ દેશી અને
અંગ્રેજીના હોય. બહેનોએ રડતા રડતા અત્યારે વાત કરી. ઘણા બધા લોકો, ઘણા બધા બહેનો બહાર નીકળતા બીએ છે કે ભાઈ અમારા ઘરમાં પણ ઘણા બધા લોકો, એટલે કે ઘણાના પુત્ર, ઘણાના પતિ દારૂ પીતા હોય છે. એ લોકો અમને ઘરમાં અમે જશું તો અમને દબાવશે. આવી ચર્ચા થઈ. એટલે આજે અમે અહીંથી અને હનુમાનજીના મંદિર પાસેથી એક ચેલેન્જ આપીએ છીએ, રજૂઆત આપીએ છીએ કે આધોઈ ગામની અંદર જે પણ દારૂના અડ્ડાઓ, દેશી અંગ્રેજી દારૂના અડ્ડાઓ છે, એ જો ટૂંક સમયમાં અંદર બંધ કરવામાં નહીં આવે, આ લોકોને તડીપાર કરવામાં નહીં આવે, પાસાની અંદર નહીં નાખવામાં આવે ને દારૂ મુક્ત જો આ ગામ નહીં થાય તો અમે જનતા રેડ કરીશું. આ બધી બહેનો અને અમારી સાથે રહેશે. અમે તમામ બહેનોને સાથે લઈ અને દારૂની રેડ પાડવાની અમને ફરજ પડશે ને જેની તમામ જવાબદારી આ તંત્રની રહેશે. પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી, એસપી અને ગૃહમંત્રીને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે આ ગામના જો દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક ધોરણે રેડ નહીં પડે તો આ ગામની બહેનો રણચંડી બનશે અને આ તમામ જે પોઈન્ટ છે દારૂના એના પર લાકડીઓ લઈ અને અમારે પહોંચવું પડશે. ગામના ભાઈઓના અને ગામના ભવિષ્ય માટે કરીને અમારે લડવું પડશે. એના માટે અમે અહીંથી ચેલેન્જ આપીએ છીએ. બહેનો, તમે દારૂના અડ્ડા માટે તૈયાર છો ને બંધ કરાવવા? આ એકી અવાજે ગામની જે 10,000ની વસ્તી છે એમાંથી રામદેવ પીર વાસની બહેનોની આ ગુંજ છે. કાંકરિયા જે વાસ છે ત્યાંની બહેનોની પણ ગુંજ અને આધોઈના તમામ ખૂણે ખૂણે ઘરે ઘરેથી બહેનોની ગુંજ હવે ઉઠવાની છે, નીકળવાની છે. અને અમે ફરી પાછી ચેલેન્જ આપીએ છીએ કે ટૂંક સમયમાં જો દારૂના અડ્ડાઓ આધોઈ ગામની અંદર, રાપર તાલુકાના, ભચાઉ તાલુકાના જે પણ ગામો છે, ગામોની અંદર જો બંધ કરવામાં નહીં આવે તો અમે પોતે રેડ કરીશું અને જનતા રેડ થશે, જેની જવાબદારી તંત્રની રહેશે. આ ખુલ્લી ચેલેન્જ છે. એટલે આજથી જ નક્કી કરી લે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને તાત્કાલિક ધોરણે આધોઈ ગામના અને આસપાસના જે પણ ગામો છે, ગામોની તમામ દારૂની જે પોઈન્ટો છે, હોમ ડિલિવરી થાય છે, તમામ બંધ કરવામાં આવે અને આ દારૂના દૂષણથી આ ગામોને મુક્ત કરવામાં આવે અને સારામાં સારું શિક્ષણ, રોજગાર અને આરોગ્ય આપવામાં આવે એવી અમારી આપના માધ્યમથી સરકારશ્રીને અહીંથી ખુલ્લી ચેલેન્જ છે.